સુરત શહેરના વરાછા વિસ્તારમાં નકલી ગુટકા બનાવતું એક મોટું કારખાનું ઝડપાયું છે. ઝોન 1ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે દરોડો પાડતા પોલીસને નકલી ગુટકા બનાવતું કારખાનું હથે ચડ્યું હતું, જે બાબતે પોલીસે કડક કાર્યવાહી કરતા ત્યાંનો સમગ્ર મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસને ઘટના સ્થળેથી તમાકુ, તૈયાર ગુટકા અને તેને પેક કરવાના આધુનિક મશીનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કારખાનામાં જાણીતી બાગબાન કંપનીના નામે નકલી ગુટકા બનાવવામાં આવતા હતા. તદુપરાંત કારખાનામાંથી કબજે કરાયેલા તમામ ગુટકા બાગબાન કંપનીના જોવા મળ્યા હતા. નકલી ગુટકા પેકિંગ કરવાની મશીને પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ નકલી ગુટકાઓનું વેચાણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થતું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી ગુટકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચાણ કરતા જાહેર આરોગ્યને પણ ગંભીર ખતરો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત. એડિટર ઇન ચીફ વિમલ પરમાર.